અમરેલીની ભાજપ શાસિત નગરપાલિકામાં વિકાસનો પર્યાય બનીને શહેરના રોડ રસ્તાઓ રણિયામયા બનીએ તે અંતર્ગત પાલિકાના સત્તાધીશોએ કરોડોના ખર્ચે કામગીરીઓ કરીને શહેરની છેવાડાની સોસાયટી સુંદર બને તેવા પ્રયત્નો સાકાર થયાને અમરેલીના વોર્ડ નંબર 7માં કંસારા શેરી, હેવન વાળો ખાંચો, દેરાસર શેરીના રોડ રસ્તાઓ બેનમૂન અને ક્વોલિટી સાથે ગુણવત્તાયુક્ત બને તે માટે ભાવેશ વાઘેલાની ધારાસભ્ય કૌશિક વેકરિયાને કરેલી રજૂઆતો કરી હતી ને નગરપાલિકા સત્તાધીશોએ વોર્ડ નંબર 9ની શેરીઓ પણ આરસીસી અને પ્રેવિંગ બ્લોક રોડથી મઢી દેવામાં આવી હતી ને પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પણ સ્થળ તપાસ કરીને કામગીરીની સમીક્ષા કરી હતી। અમરેલી નગરપાલિકા કે જેમાં ભાજપ શાસિત 2021માં નગરપાલિકામાં પ્રમુખ તરીકે મનીષાબેન સંજયભાઈ રામાણીની ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂક કરવામાં આવેલ તે અંતર્ગત વોર્ડ નંબર 7ના અલગ અલગ રસ્તાઓ જેવા કે કંસારા બજાર, લુવાણા શેરી, હેવનવાળો ખાંચો તેમજ આપણે અત્યારે જ્યાં ઊભા છીએ તે જૈન દેરાસરવાળી ગલી ભાવેશભાઈ વાઘેલાની રજૂઆત માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયાને હતી। કૌશિકભાઈ અને મુકેશભાઈની આગેવાનીમાં જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે અમરેલી શહેરના સર્વાંગી વિકાસ માટે આ રોડ મંજૂર કરવામાં આવેલો, જે અંતર્ગત આજે આ કામની મુલાકાત લઈ અને તેની ક્વોન્ટિટી અને ક્વોલિટી બિપિનભાઈ લીંબાણી કે જે હાલ આપણા નગરપાલિકાના પ્રમુખ છે એમના માર્ગદર્શનમાં થઈ રહ્યું હોય ખૂબ સારું કામ થઈ રહ્યું છે તેવા લોકોનું કહેવું છે। તો આ અંતે હું બિપિનભાઈ લીંબાણીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। વંદે માતરમ, ભારત માતા કી જય।